મોરબીનું જેતપર હોય, સુરેન્દ્રનગરનું કોંઢ હોય કે પછી પડદરી હોય, દિવસે ને દિવસે જે વીજ લાઇનનો મુદ્દો છે હવે તીવ્ર થઈ રહ્યો છે. સરકારે જે પણ જાહેરાત કરી છે તેનાથી ખેડૂતો અસંતોષ છે. એટલા માટે જે જેતપરના ખેડૂતો છે તેમણે જે ઉપવાસ આંદોલન હતું હવે તેને સત્યાગ્રહ છાવણીમાં ફેરવી દીધું છે. અને જે રાકેશ અમૃતિયા છે તેમણે પણ અમારી સાથે વાતચીત કરતા અને ખુલાસા કર્યા છે. તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે મોરબીના જેતપર ખાતે જે ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતું, ઘણા બધા તેમાં વળાંક આવ્યા. હવે પાર્ટ 3 ની શરૂઆત કરવામાં આવી છે અને આ શરૂઆત સાથે જે રાકેશ અમૃતિયાએ ઘણા બધા ખુલાસા કર્યા છે. તેમણે આગામી દિવસોમાં આ ઉપવાસ આંદોલન હતું, સત્યાગ્રહ આંદોલન શું કામ કર્યું છે અને ત્યાં જે છામડીમાં પોસ્ટર હતું શું કામ બદલાવવામાં આવ્યું, સાથે જ આગામી દિવસોમાં કયા નવા બદલાવ આવશે, કયા નિર્ણયો લેવામાં આવશે. અને બીજી વાત એ છે કે નિલેશ એરવાડિયા દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી તેની મહાપંચાયત પણ આજે છે, પરંતુ સૌથી પહેલા રાકેશ અમૃતિયા શું કહી રહ્યા છે, સાથે જ આંદોલનમાં જે સહભાગી બન્યા છે એ લોકો શું કહી રહ્યા છે તેને સાંભળીએ. અત્યારે તો તમે જો અમે ગાંધીગીરી હાલી અત્યાર સુધી હાલી, પણ પછી હવે અમારે આયોજન પેલા મોટું એવું કે જેટલા અહીંયા હાજરી દઈ ગયા લગભગ 9.5 લાખ માણસ હાજરી દીધી, તેવી જિલ્લાવાળા આવ્યા. અમે બધા એક મોટો કાર્યક્રમ કરવાના, પછી અમે આગળ શું કરવું એ પછી અમે ડિસિઝન લેશું. બધી વ્યવસ્થા છે, અમારે બંધ જ નથી થઈ. આ લોકો અત્યારે તમે જો દેવડિયા, ગોકુડિયા બધા ગામના આવે, બધી બહેનો આજ 200 જણા એ આવ્યા છે. ધૂન ચાલુ છે, કઈ બંધ જ નથી. ખોટા મેસેજ જે દે એ દેવા દો, અમે અહીંયા ખોટું નથી. અમારું પડદરી ગામે જે બેન રાજકીય છાવણી ચાલી રહી છે ત્યાં અમને આમંત્રણ મળ્યું છે અને ગુજરાત છાવણી વતી તેને પૂરું સમર્થન આપવામાં આવશે. અને અહીંયાથી ગુજરાત છાવણીથી મોટી સંખ્યામાં અમે જવાના છીએ. સવારે જેતપરથી 7 વાગે નીકળવાના છીએ અને ભક્તિનગર સર્કલથી મોરબીવાળા સાથે જોડાઈને ત્યાંથી રેલી સ્વરૂપે અમે પડદરી જવાના છીએ. આથી મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને કહેવા માંગુ છું કે આવો, સાથે મળી પડદરી ગામે આપણા હકની લડાઈમાં સાથે જોડાવો. ખેડૂતને જે અન્યાય થઈ રહ્યો છે, એના ખેતરમાં જે વીજ પોલ આવે છે એના માટે જે પૂરા વળતરની જે માગણી છે કે બજાર કિંમતના 4 ગણું વળતર આપવાની વાત છે, જેમાં સરકાર અત્યાર સુધી લોલીપોપ જ આપ્યો છે. એટલે જો અમને અમારો પૂરો ન્યાય અને પૂરું વળતર નહીં મળે તો અમે આગળના કાર્યક્રમો પણ અમારી જે કમિટી કહેશે એ પ્રમાણે રજૂ કરશું. અમે નવા દેવડિયાથી આવ્યા છીએ અને પ્રતિક ઉપવાસમાં 11 ભાઈઓ અને 15 બહેનો છે અને સાથે ઘણા બધા ભાઈઓ બહેનો છે. આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે આ ઉપવાસ છાવણી નથી પરંતુ સત્યાગ્રહ છાવણી છે, કારણ કે જ્યાં સુધી અમારો જે પ્રશ્ન છે તેનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે લડીશું. હવે જોવાનું એ રહેશે કે પાર્ટ 3 ની શરૂઆત થઈ જશે. અલગ અલગ લોકો છે, અલગ અલગ ગામમાંથી આવશે, ત્યારે સરકાર, ખાનગી વીજ કંપનીઓ આ મુદ્દે કોઈ નવો નિર્ણય લે છે કે કેમ, કે પછી પોતાના નિર્ણય પર અડગ રહે છે. અને જો નિર્ણય પર અડગ રહે છે તો ખેડૂતો આગામી દિવસોમાં આ આંદોલનને કેટલી હદે તીવ્ર બનાવી શકે છે એના પર પણ સૌની નજર રહેશે, કારણ કે ખેડૂતો અત્યારે આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે. પછી મોરબીના જેતપરના હોય, સુરેન્દ્રનગરના કોંઢના હોય, કચ્છના વાંડિયાના હોય કે પછી આપણે પડદરીના હોય, કારણ કે ગઈકાલે પણ જોયું પડદરીના ખેડૂતો છે તે પણ વીજ લાઇનના વિરોધમાં મેદાને ઉતર્યા હતા. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.